અને હવે સમાચારો જોઈએ વિગતવાર અને સૌથી પહેલા વાત કરી યુક્રેનની અંદર રશિયા સતત હુમલા કરી રહ્યું છે। આજે 10મો દિવસ છે અને 10મા દિવસે યુદ્ધની શું પરિસ્થિતિ છે તમામ વિગતો અંકિત પાસેથી જાણીએ। નુપુર, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 10મો દિવસ છે અને તેવામાં રશિયા જે છે તે અલગ દાવા કરી રહ્યું છે, યુક્રેન જે છે તે અલગ દાવા કરી રહ્યું છે, પરંતુ સ્થિતિ એવી છે કે બંને દેશોને નુકસાન ઘણું પહોંચ્યું છે। અનેક જે લોકો છે તે મોતને ભેટ્યા છે, અનેક લોકો ઘાયલ થયા છે અને આ સંખ્યા જે છે તે હજારોમાં પહોંચી ગઈ છે। રશિયા અને ખાસ યુક્રેનની જો વાત કરીએ તો યુક્રેનમાંથી અત્યાર સુધી 3જી તારીખ સુધીના જે અપડેટ મળ્યા છે તેમાં 12 લાખથી વધારે લોકો જે છે તે યુક્રેન છોડી ચૂક્યા છે, કારણ કે તેમને એવો ભય છે કે ક્યાંક એક બેલેસ્ટિક મિસાઇલ તેમની આસપાસના વિસ્તારમાં અથવા તો તે જ્યાં રહે છે ત્યાં જ આવીને ન પડે ને તેમનું મોત ન થઈ જાય। આ જ સ્થિતિને લીધે યુક્રેનમાંથી 12 લાખ જેટલા લોકો અત્યાર સુધી યુક્રેન છોડી ચૂક્યા છે। બીજી તરફ યુક્રેન દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો અને તેમાં એ દાવો કરાયો કે રશિયન લડાકુ વિમાનો જે છે તેને તોડવામાં યુક્રેનને સફળતા મળી છે। બીજી તરફ જે રશિયા છે તે અલગ અલગ શહેરોમાં બેલેસ્ટિક મિસાઇલથી રશિયન સેના દ્વારા અત્યારે હુમલો તો સતત કરી જ રહ્યું છે અને તેવામાં જે એક શહેર છે તે શહેર પર પણ કબજો મેળવવામાં રશિયાને અત્યારે સફળતા મળી હોય તેવું લાગી રહ્યું છે। માર્ખાલેવા કે જ્યાં હુમલો કરવામાં આવ્યો, જેમાં એક બાળક સહિત 6ના મોત નિપજ્યા છે। પહેલાં રશિયા એવું કહેતું હતું કે રશિયા જે છે તે યુક્રેન પર કબજો મેળવવા માટે નહીં, પરંતુ તેને સમજાવવા માટે કે રશિયાની વિરુદ્ધ ન જાય અને રશિયાની સાથે થઈ જાય તેના માટે જ આ જે યુદ્ધ છે તેની શરૂઆત કરવામાં આવી હતી। પરંતુ હવે રશિયા એ રણનીતિ સાથે આગળ વધી રહ્યું છે કે આખું જે યુક્રેન છે તેના પર કબજો લઈ લેવામાં આવે, જેથી યુક્રેન જે છે તે રશિયાથી વિખૂટું ન પડે, એટલે કે રશિયાની વિરુદ્ધ ન જઈને નાટો સાથે હાથ ન મિલાવી લે। અત્યારે સ્થિતિ એવી છે એ અલગ અલગ વિસ્તારો, કીવ જે રાજધાની છે ત્યાં પણ અત્યારે રશિયન સેના જે તે પહોંચી ચૂકી છે અને કીવ પર પણ કબજો મેળવવા માટેના સતત પ્રયત્નો થઈ રહ્યા છે। તમામની વચ્ચે હવે જે આક્રંદના દ્રશ્યો, લોકોની જે હાલાકી છે તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ છે, તેમના માટે પણ અલગ અલગ સમાચારો સામે આવે છે કે તેઓ પોલેન્ડ જતા રહ્યા છે યા તો પછી અન્ય ક્યાંક જગ્યાએ જતા રહ્યા છે, એ બધા સમાચારો પણ આવે છે। હવે અફવાઓ છે કે દાવા સાચા છે તે તો હજી સમયની વાત છે કે ત્યારે ખબર પડશે કે યુક્રેનના રાષ્ટ્રપતિ આખરે ક્યાં છે, પરંતુ આ તમામની વચ્ચે સ્થિતિ એવી છે કે હવે સમગ્ર વિશ્વના દેશો એવું ઈચ્છી રહ્યા છે કે ગમે તેમ યુક્રેન અને રશિયાની વચ્ચેની જે પરિસ્થિતિ છે, યુદ્ધની પરિસ્થિતિ છે, તે શાંત થાય અને આ યુદ્ધ પૂર્ણ વિરામ લે। યુદ્ધ ક્યારે અટકે છે એ તો ખબર નથી, પણ દાવાઓ અનેક થઈ રહ્યા છે। રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પોલેન્ડ ભાગી ગયા હોવાની વાત છે, તો ઝેલેન્સ્કી વિડીયો પણ અપલોડ કરે છે અને કહે છે કે ક્યાંય ભાગ્યા નથી, ક્યાંય છુપાયા નથી, કીવમાં જ છે અને સાથે જ નાટો ઉપર પણ વરસ્યા છે। રહીને તેમને આંખ ખુલી છે હવે કે હા, આ નાટોએ દગો કર્યો છે અને તેમણે કહ્યું છે કે જે એરસ્પેસ યુક્રેનનું બંધ કરવાની વાત કરી હતી, નાટોએ એ વાત ફગાવી દીધી હતી અને ત્યારબાદ તેઓ નાટો ઉપર વરસ્યા છે અને કહ્યું છે કે હવે યુક્રેનમાં જેના પણ મોત થશે એના માટે આ નાટો જ જવાબદાર હશે। પણ આ બધાની વચ્ચે એક આંશિક રાહતના સમાચાર પણ યુક્રેનથી સામે આવ્યા છે। શું છે દિવ્યા પાસેથી જાણીએ। ચોક્કસથી નુપુર, 10 દિવસ થઈ ચૂક્યા છે આ યુદ્ધને અને આજે 10મા દિવસે આ રાહતના સમાચાર મળ્યા છે। રશિયા દ્વારા જે સતત હુમલાઓ તેજ કરવામાં આવ્યા હતા તેમાં રાહત મળી છે, કારણ કે રશિયા દ્વારા એવા 2 શહેર કે જ્યાં સીઝ ફાયર લગાવવામાં આવ્યું છે, સીઝ ફાયર એટલે કે અત્યારે ત્યાં કોઈ પણ પ્રકારનો હુમલો નહીં કરવામાં આવે। મારિયુપોલ અને વાલ્નોવાખા આ 2 સિટી છે કે જ્યાંથી તમામ લોકોને નીકળી જવા માટે કહેવામાં આવ્યું છે। અંદાજે 11:30 કલાકની આસપાસ સવારે આ જે સીઝ ફાયર છે તે લગાવવામાં આવ્યું છે અને આપણે જણાવી દઈએ કે જ્યારે બીજા તબક્કાની વાતચીત પોલેન્ડ અને બેલારુસની વચ્ચે જે સરહદી વિસ્તાર છે ત્યાં થઈ હતી, તેવા સમયે આ બંને દેશ વચ્ચે એક સહમતિ સંધાઈ હતી અને તે હતી ગ્રીન કોરિડોરની। આ ગ્રીન કોરિડોર એટલે કે એવી માનવતા કોરિડોર કે જ્યાંથી યુદ્ધની પરિસ્થિતિ વચ્ચેથી એ તમામ લોકો કે જે શહેરમાં રહે છે તેમને નુકસાન ન પહોંચે તે માટે થોડા સમય માટે યુદ્ધને વિરામ આપી દઈએ અને તમામ લોકોને ત્યાંથી બહાર નીકળી જવાનું કહેવામાં આવતું હોય છે અને આવી જ પરિસ્થિતિ આ 2 શહેરોમાં થઈ છે। પરંતુ એ ન ભૂલવું જોઈએ કે એ બે શહેરો સિવાય બધા જેવા વિસ્તારો, મોટાભાગના એવા વિસ્તારો જેવા કે કીવ છે, ખાર્કિવ છે, ચર્નિહિવ છે, એ તમામ વિસ્તારોમાં અત્યારે પણ રશિયા દ્વારા સતત તેજ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, હવાઈ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જેમાં અનેક લોકોના મોત થયા છે, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે। આ સાથે જ આ 2 સિટીમાં જે સીઝ ફાયર લગાવવામાં આવ્યું છે ત્યાં તમામ જે વિદેશી નાગરિકો પણ રહેતા હોય છે તેમને પણ એ સમયે બહાર નીકળી જવાનું કહેવામાં આવ્યું છે, શહેર છોડી દેવાનું કહેવામાં આવ્યું છે। પરંતુ નુપુર, ચિંતાની વાત એ છે કે અત્યારે સીઝ ફાયર થોડા સમય માટે જ્યાં સુધી તમામ લોકો બહાર ન નીકળી જાય ત્યાં સુધી છે, ત્યારબાદ મતલબ કે રશિયા દ્વારા હુમલાઓ તેજ કરી દેવામાં આવશે। અને યુક્રેનનો તો અત્યારે પણ એવો દાવો અને આરોપ છે કે ભલે યુદ્ધ વિરામ કર્યું હોય, સીઝ ફાયર કર્યું હોય, પણ તેમ છતાં પણ રશિયાની એરફોર્સ છે અહીંયા હજી પણ તોપગોળા દાગી રહી છે, હજી પણ અહીંયા હુમલા ચાલુ છે। ખેર પરિસ્થિતિ શું છે સાચી, ત્યાંથી સાચા અહેવાલ આવે ત્યારબાદ ખબર પડશે, પણ યુદ્ધ વિરામના કારણે અત્યારે એક રાહતની વાત છે કે ત્યાંથી સૈનિકોને પાછા, ત્યાંથી જે પણ સામાન્ય લોકો ફસાયેલા છે, વિદેશી લોકો ભારતીય સહિતના, એ તમામને બહાર કાઢવા માટેની એક રાહત અત્યારે દેખાઈ રહી છે। પણ આ બધાની વચ્ચે જેમ દિવ્યાએ કહ્યું કે અન્ય શહેરોની અંદર
અંદર પણ હુમલા ચાલુ છે. યુદ્ધનો આજે 10મો દિવસ છે. આ 10 દિવસની અંદર કેટલા શહેરો પર કબજો જમાવ્યો છે અને પુતિન જાણે કે કોઈ કબ્રસ્તાન ઉપર રાજ કરવા માંગતા હોય એમ શહેરોના શહેર ખંડેર બનાવી રહ્યા છે. શું પરિસ્થિતિ છે અત્યારે યુક્રેનના શહેરોની? જિજ્ઞાસા પાસેથી જાણીએ. બિલકુલ લોકો રાહત છે. રાહત થોડાક કલાકોની છે અને એ પણ માત્ર 2 શહેરો માટે. પાછલા 10 દિવસની આપણે વાત કરીએ તો 10 દિવસ પહેલાંનું યુક્રેન અને અત્યારનું યુક્રેન ઘણું બધું ફર્ક છે. અને આ 10 દિવસની અંદર 10 મોટા શહેરો યુક્રેનના કે જે રશિયાએ તબાહ કરી નાખ્યા છે ત્યાંના દ્રશ્યો જોઈને આપણને ભયભીત કરી રહ્યા છે. પરંતુ એ તમામની વચ્ચે એ યુક્રેનના નાગરિકો છે એ સતત આર્મી સાથે જોડાયેલા છે. એમનું મનોબળ એટલું દ્રઢ છે. યુક્રેનની આર્મીને સપોર્ટ કરી રહ્યા છે અને ખાસ તો ત્યાંનો જે યુવા વર્ગ છે એ પણ રશિયન આર્મીનો દ્રઢતાપૂર્વક સામનો કરી રહ્યા છે. 10 દિવસ છતાં આપણને એ નથી ખબર કે આ યુદ્ધ ક્યાં જઈને અટકશે, કારણ કે રશિયા માનવા માટે તૈયાર નથી તો યુક્રેન પણ ઝૂકવા માટે તૈયાર નથી. 10 દિવસની અંદર 10 શહેરોને તબાહ કરી નાખ્યા છે અને હવે રશિયા કયા શહેરને પોતાનું નિશાન બનાવે છે એ પણ જોવાનું રહેશે. એટલે પરિસ્થિતિ ખૂબ વિકટ છે યુક્રેનની, કારણ કે ત્યાં જે વસતા લોકો છે આશિયાના છીનવાઈ ગયા છે. નાના નાના બાળકો, એ તમે દ્રશ્યો ત્યાંના જુઓ, હચમચી જવાય એવા દ્રશ્યો છે. અને એ નાના બાળકોની લાશ, આમ કહેવાય છે ને કે જનાઝા जितना छोटा होता है उतना ही भारी होता है. એટલે એ પરિસ્થિતિ છે. આ નાના નાના બાળકો જે મૃત્યુ પામે છે, કોઈ રમી રહ્યા છે મેદાનની અંદર, સોસાયટીની અંદર, ને ત્યાં આવીને બોમ્બ પડે છે. કોઈ પોતાના જીવન સાથી ખોયા છે. એટલે પરિસ્થિતિ ખૂબ વિકટ છે. ખંડેર ઉપર જાણે કે પુતિન રાજ કરવા માંગતા હોય એ પરિસ્થિતિ છે. પણ આ બધા વચ્ચે ઘણા બધા વિદ્યાર્થીઓ પરત ફર્યા છે, પણ હજી પણ ઘણા વિદ્યાર્થીઓ છે જે યુક્રેનની અંદર ફસાયેલા છે. ભારતના વિદ્યાર્થીઓની સ્થિતિ શું છે? એક ચિંતાજનક સમાચાર પણ સામે આવ્યા છે. અવની પાસેથી જાણીએ. જી નુપુર, પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. જે હસતું રમતું શહેર હતું ક્યારે ખંડેરમાં ફેરવાઈ જશે કોઈએ વિચાર્યું પણ નહોતું. ખેર, આપણે ભારતીયોની વાત કરી રહ્યા છીએ. ઓપરેશન ગંગા મિશન ચાલી રહ્યું છે. ઘણા બધા ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા છે, પરંતુ ઘણા બધા જે ભારતીયો છે હજુ પણ તે યુક્રેનમાં છે. એ એવા જ એક ભારતીયોની હું વાત કરીશ આપણે, કે જેને ગોળી વાગી છે, જેને હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ લાવવામાં આવ્યો છે. તેને ગોળી કેવી રીતે વાગી? તો તે કીવથી તે લોકો લવીવ જઈ રહ્યા હતા, ત્યાંથી તેઓ ટ્રેન પકડવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ સતત આ કોશિશો વચ્ચે તેમના કોઈ ટ્રેન તેમને મળી નથી રહી. અને આ પ્રકારે તેમને ઇન્ડિયન રૂપીઝની જો વાત કરીએ તો 3 થી 4 હજારની એક ટિકિટમાં તેમને ટ્રેન મળવાની હતી, પરંતુ ત્યારે તેમને $4,000 તેમની પાસે ડિમાન્ડ કરવામાં આવી. આ જે યુવક હતો તેની સાથે બીજા 2 તેના મિત્રો હતા, ટોટલ 3 જણા હતા. જેમ તેમ કરીને તે લોકોએ ડિસાઇડ કર્યું કે ચલો હવે આ પૈસા $1,000 આપીને છેવટે અમે અહીંયાથી નીકળીએ. ત્યારે તેમને રોકવામાં આવ્યા અને તેમને કીધું કે તમે આજે નહીં, પરંતુ તમે આવતીકાલે તમે જવા માટે નીકળજો. એ લોકો ત્યાં રોકાયા. ત્યારબાદ થયું કે કીવમાં જ્યારે તે બહાર નીકળ્યો ત્યારે અચાનકથી 3-4 જે સૈનિકો હતા તેના દ્વારા તેને ગોળીબાર કરવામાં આવ્યો. AK-47 તેમના હાથમાં હતી. નીચે જમીન પર પણ 3-4 સૈનિકો હતા. ઉપર જે બિલ્ડિંગ પર પણ સૈનિકો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો. તેણે ગમે તેમ કરીને પોતાની જાતને બચાવવાની કોશિશ કરી, છતાં પણ તેના ઘૂંટણના ભાગમાં, છાતીના ભાગમાં છે તે ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ જે વિદ્યાર્થી છે તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે અને તેની તબિયત છે અત્યારે થોડી ગંભીર બતાવવામાં આવી રહી છે. નુપુર, આશા રાખીએ કે આ વિદ્યાર્થીની તબિયતમાં જલ્દીથી સુધારો આવે અને જલ્દીથી તે હેમખેમ વતન પણ પરત ફરે. પણ મોટા ભાગના જે વિદ્યાર્થીઓ આપણે જોયું છે કે જે યુક્રેન જાય છે, એ વિદ્યાર્થીઓ ત્યાં આગળ MBBSનો એટલે કે તબીબી શિક્ષણનો અભ્યાસ કરવા માટે ત્યાં જતા હોય છે. અને હવે સવાલ આખરે અહીંયા એ ઊભો થાય છે કે જો તેઓ પોતાનું શિક્ષણ છોડીને પરત આવે છે તો અહીંયા આગળ એમના ભવિષ્યનું શું, એમના શિક્ષણનું શું? જે સપનું એમણે આંખોમાં આંજ્યું હતું, એમના માતા પિતાએ જે મહેનત કરી, જે ખર્ચો કર્યો, એનું શું? ક્યાંક આ બધું એળે તો નહીં જાય? પણ સરકારે હૈયા ધારણા આપી છે કે નહીં જાય. કેવી રીતે? અજય યાદવ પાસેથી જાણીએ. निश्चित तौर पे नुपुर, यूक्रेन में जो भी भारतीय छात्र फंसे हुए थे, खास करके जो मेडिकल की पढ़ाई करने के लिए गए हुए थे, उनके फंसने का जो सबसे बड़ा कारण था कि वहाँ पे मेडिकल की पढ़ाई करने के लिए लगभग 100% अटेंडेंस कंपलसरी होती है और साथ ही साथ 1 साल की इंटर्नशिप करनी ज़रूरी होती है. और जो भी छात्र अंतिम साल में है या इंटर्नशिप कर रहे हैं उनके लिए वो ज़रूरी है, नहीं तो उनका कोर्स एक तरह से अवैध माना जाएगा. अब भारत सरकार ने इस बात को संज्ञान में लिया है और साथ ही साथ ये भी कहा है कि जो FMGL एक्ट है उसमें भारत सरकार बदलाव करेगी, क्योंकि जो भी छात्र यूक्रेन में पढ़ाई करने के लिए जाते हैं उनको कम से कम 7 साल का कोर्स करना पड़ता है. 7 साल के कोर्स में 6 साल की पढ़ाई होती है और 1 साल की इंटर्नशिप होती है. और जब 7 साल का कोर्स करने के बाद जब ये विद्यार्थी भारत आते हैं तो यहाँ भी 1 साल की इंटर्नशिप करनी पड़ती है और उसके बाद फॉरेन मेडिकल ग्रेजुएशन एग्जाम होता है, उसको क्रॉस करना पड़ता है. तो इसी बात को ध्यान में रखते हुए कि बहुत सारे ऐसे छात्र हैं जो इंटर्नशिप के दौर में है या अंतिम वर्ष की पढ़ाई कर रहे हैं, वहाँ पे इंटर्नशिप नहीं कर पा रहे
रहे हैं, तो वो छात्र ऐसी इमरजेंसी सिचुएशन में जब यूक्रेन में पूरा युद्ध मचा हुआ है, उनकी पढ़ाई लगभग अधूरी दिखती हुई नजर आ रही है, तो उसमें एक तरह से राहत देने की बात कही गई है। और ये कहा गया है कि जो भी छात्र यहाँ पे लौटेंगे भारत में खुद इंटर्नशिप कर सकते हैं, लेकिन उनको फॉरेन मेडिकल जो ग्रेजुएशन एग्जाम होता है उसको पास करना जरूरी होगा। ये एक तरह से वैध या कंपलसरी रेगुलेशन होगा। तो फिलहाल जो यूक्रेन में फंसे हुए भारतीय लगातार भारत लौट रहे हैं, और खास करके उसमें मेडिकल के जो छात्र हैं उनको भारत सरकार ने राहत देने की बात कही है। हम आपको बता दें कि यूक्रेन में करीब 18 से 20 हजार भारतीय छात्र हैं जो मेडिकल की पढ़ाई करते हैं। इसी तरह से चीन में भी करीब 23 हजार से ज़्यादा जो छात्र हैं वो मेडिकल की पढ़ाई करते हैं। तो भारत, यूक्रेन और चीन दोनों देशों में जो मेडिकल की पढ़ाई करने वाले छात्र हैं, दोनों के लिए इस रेगुलेशन एक्ट में बदलाव की बात भारत सरकार की तरफ से कही गई है। જી એટલે વિદ્યાર્થીઓને એક મોટી રાહત મળી છે કે એમનું જે સપનું હતું એ હવે રોળાશે નહીં. અહીંયા આગળ એમનો અભ્યાસ આગળ ચાલુ રહેશે અને જે પણ ખર્ચ એમના માતા પિતાએ કર્યો છે, કારણ કે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ જે પરત ફર્યા છે એમની પરિસ્થિતિ જોઈ છે, એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ વિકટ, મા બાપ પેટે પાટા બાંધીને આ વિદ્યાર્થીઓને ત્યાં મોકલે છે અને આખરે હવે જ્યારે આવું થાય ત્યારે ચિંતા થાય, પણ સરકાર એમની પડખે ઊભી રહી છે. એક સરાહનીય બાબત છે. પણ એ બધા વચ્ચે કેટલાક વધુ વિદ્યાર્થીઓ પણ પરત ફર્યા છે. કેટલા વિદ્યાર્થીઓ પરત ફર્યા છે, કયા કયા શહેરોમાંથી પરત આવ્યા છે અને જ્યારે પરત આવ્યા ત્યારે કેવા લાગણીસભર દ્રશ્યો સર્જાયા, હિરેન રાવલ પાસેથી જાણીએ. ઓપરેશન ગંગા અંતર્ગત દરરોજ લગભગ 15 થી 17 ફ્લાઇટો અલગ અલગ દેશોથી ભારત પરત આવે છે. દિલ્હી એરપોર્ટ પર ત્યાં પહોંચે છે અને ત્યાંથી તમામ રાજ્યોમાં આ વિદ્યાર્થીઓ છે પોતપોતાના રાજ્યોમાં તેમને મોકલવામાં આવે છે. અલગ અલગ એર ઇન્ડિયાની સાથે ભારતીય વાયુસેનાનું MiG-17 જે ગ્લોબમાસ્ટર છે એને પણ અત્યારે હાલ આ ઓપરેશન ગંગાની અંદર લગાવવામાં આવ્યું છે. ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો અત્યાર સુધીમાં, એટલે આ ઓપરેશન ગંગા ચાલુ થયું ત્યારથી લઈને આજ સુધીમાં 700 જેટલા વિદ્યાર્થીઓ છે તે પરત ગુજરાત પહોંચી ચૂક્યા છે અને તમામ વિદ્યાર્થીઓને મોટાભાગે પોતપોતાના પરિવારને સોંપી પણ દેવામાં આવ્યા છે. આજે વહેલી સવારે 3 અલગ અલગ વોલ્વોની અંદર 137 જેટલા વિદ્યાર્થીઓને પરત ગાંધીનગર લાવવામાં આવ્યા હતા. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આ તમામ લોકોનું સ્વાગત કર્યું હતું. ખાસ જે વિદ્યાર્થીઓ આવ્યા હતા એ વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીતનો પ્રયત્ન કર્યો હતો. જે પ્રકારે ત્યાંની સ્થિતિ હતી તેમનો આંખે દેખ્યો અહેવાલ, કારણ કે આ વોર ઝોનની વચ્ચે થઈ અને વિદ્યાર્થીઓ ત્યાંથી પરત આવ્યા હતા. ખાર્કિવ અને કીવ છે આ બંને શહેરોની પાસેથી જ્યારે ટ્રેન પસાર થતી હતી ત્યારે શું એમને અનુભવ કર્યો તે અનુભવો પણ તેમને સાझा કર્યા હતા. સાથે જે પ્રકારે ડિપ્લોમેટિક રિલેશન ભારતના અલગ અલગ દેશો સાથે છે અને ત્યાં પણ જ્યારે ભારતનો તિરંગો લઈને વિદ્યાર્થીઓ નીકળ્યા તો ત્યાંથી સીધા તેમને પરત રોમાનિયા બોર્ડર હોય અથવા તો પોલેન્ડ બોર્ડર હોય ત્યાં જવા માટે ત્યાં જવા દેવામાં આવ્યા. વચ્ચે કોઈ રોકવામાં નહોતું આવતું. તે પ્રકારે પણ વિદ્યાર્થીઓએ પોતાનો અનુભવ સાझा કર્યો હતો. હજુ વધુ ઉમેદવાર જે વિદ્યાર્થીઓ છે તે પરત આવશે. આજે પણ આ રાત દરમિયાન લગભગ 15 થી 17 ફ્લાઇટ છે તે દિલ્હી ખાતે આવશે ઓપરેશન ગંગા અંતર્ગત અને ત્યાંથી બાકીના વિદ્યાર્થીઓને પણ પરત બાય રોડ ગાંધીનગર ખાતે લાવવામાં આવશે. જે પણ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, કેન્દ્ર સરકારનું જે પગલું છે મેડિકલ માટેનું અથવા તો જે ઇન્ટર્નશિપ ભારતમાં કરવા દેવામાં આવશે એ જોગવાઈને લઈ પણ વિદ્યાર્થીઓ આનંદિત છે. કારણ કે વિદ્યાર્થીઓનું કહેવું છે કે લાખો રૂપિયા ખર્ચીને MBBS કરવા માટે ભલે યુક્રેન જઈ રહ્યા છે, પરંતુ જે પ્રેક્ટિકલ નોલેજ ખરેખર મળવું જોઈએ એ વિદ્યાર્થીઓને ત્યાં નહોતું મળતું અથવા તો છેલ્લા સેમેસ્ટરની અંદર પણ નથી મળતું. એ પ્રકારે ખુદ આ યુક્રેન જનારા ભારતના અને ગુજરાતના વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. અહીંયા વધુ પ્રેક્ટિકલ નોલેજ તેમને મળશે તેનાથી પણ તેઓ અત્યારે ખુશી લાગી રહ્યા છે. વધુ વિદ્યાર્થીઓ હજુ પણ લાવશે. 2000 જેટલા ગુજરાતના વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા હતા. અત્યાર સુધી 700 થી 750 પરત આવ્યા છે. અને હવે આગળ વાત કરીએ દેશના સમાચારોની. અને આપણી તાકાત હંમેશા મજબૂત હોવી જોઈએ, સૈન્ય તાકાત. કારણ કે ભારત એવો દેશ છે કે જે બે બાજુથી દુશ્મનોથી ઘેરાયેલો છે. એક તરફ ચીન છે અને બીજી તરફ પાકિસ્તાન છે. ત્યારે ભારત પોતાની શક્તિમાં સતત વધારો કરી રહ્યું છે અને વધુ એક કલગી ભારતીય સેનાને સૈન્ય શક્તિમાં જોડાઈ છે. શું છે જાણીએ ધવલ પટેલ પાસે. જી, આજે ભારતીય નેવી દ્વારા બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલનું ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેના દ્વારા આ લાંબા અંતરની મિસાઇલ છે અને તેના દ્વારા INS ચેન્નઈ પરથી આનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ મિસાઇલે તેના જે લક્ષ્ય છે તેને સફળ રીતે પાર કર્યું હતું. લાંબા અંતરમાં 1500 થી 2000 કિલોમીટરની જે વોરશીપ હોય છે તેના પરથી પણ આ મિસાઇલ છોડી શકાય છે અને તેના વડે તેને તેના લક્ષ્યને સફળ રીતે પાર પાડ્યું હતું. અને આગળ વાત કરીએ તો ગુજરાતની અંદર એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે
ચોંકાવનારો, હચમચાવી દેનારો છે. નાના નાના બાળકોની સુરક્ષાની આપણને ચિંતા કરાવનારો છે. કદાચ આપણું બાળક ક્યાંક એકલું ગયું હોય તો પણ આપણને ચિંતા કરાવી મૂકે એવો કિસ્સો સામે આવ્યો છે. કિસ્સો સામે આવ્યો છે બાળ તસ્કરીનો. શું છે આ કિસ્સો, ક્યાંથી સામે આવ્યો છે, જિગ્નેશ પાસેથી જાણીએ. નુપુર, અમદાવાદમાંથી એક 4 માસની બાળકીનું 20 દિવસ પહેલા અપહરણ થયું હતું અને તે ગુનામાં તપાસ કરતા પોલીસે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી. 9 આરોપીની ધરપકડ બાદ ખુલાસો થયો છે કે આ બાળકને અમદાવાદથી અપહરણ કર્યા બાદ તેને અહીંયાથી મહેસાણા, ત્યારબાદ વડોદરા અને વડોદરાથી હૈદરાબાદ ખાતે લઈ જવામાં આવ્યું, જ્યાં બાળકને 2 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. સુરતના એક દંપતીને 14 વર્ષથી એટલે કે લગ્ન જીવનના 14 વર્ષ સુધી સંતાન ન હોવાથી તેમને એક ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો અને ડૉક્ટર દ્વારા સેરોગેસી મધર જે હોય છે તેમનો સંપર્ક કરતા આ બાળક વેચવામાં આવ્યું હતું. જે આરોપીની વાત કરવામાં આવે તો તેમાં ઉર્મિલા પરમાર, વર્ષા ખસિયા, કિંજલ સાથુ, અશ્વિન ખસિયા, વિજય પરમાર, રમ્યા ઘરરૂમ અને ત્યાં અંજુમ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓએ ભેગા મળી અને જે હૈદરાબાદના એક ડૉક્ટર છે, ડૉક્ટર દામોદર, તેના દ્વારા આ બાળક વેચવાનો જે સોદો છે તે નક્કી કર્યો હતો. મહત્વનું છે કે જે પરિવાર આ બાળક દત્તક લેવાનું હતું એટલે કે અશોક ચેટીમલ્લા અને તેમના પરિવારને આ બાળક જે ઝડપાયેલ આરોપી કિંજલ છે તેનું પોતાનું હોવાનું જણાવ્યું હતું અને કિંજલના દસ્તાવેજ પણ તેમને મોકલવામાં આવ્યા હતા અને સાથે તેવી વાર્તા પણ ઊભી કરી હતી કે કિંજલના પતિ છે તેનું નિધન થઈ ચૂક્યું છે અને તેને અગાઉ પણ 2 દીકરીઓ છે, માટે આ બાળક તમે ખરીદશો તો તેમને ફાઇનાન્શિયલી મદદ મળશે. પરંતુ જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે તમામ હકીકત ખોટી સામે આવી છે. સાથે જ જે કિંજલ છે તે અત્યારે સેરોગેસીથી 5 મહિનાની ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું છે. એટલે કે આ તમામ મામલે લઈ અને પોલીસે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ ઉર્મિલા પરમારે પણ અગાઉ એક બાળક અમદાવાદમાંથી વેચ્યું હોવાનો ખુલાસો થયો છે, જેને મામલે લઈ અને હવે ગોમતીપુર પોલીસ અને સાથે CID ક્રાઇમની ટીમોએ પણ આ કેસમાં ઝંપલાવ્યું છે અને અગાઉ કેટલા બાળકોના સોદા થયા છે તે મામલે તપાસ હાથ ધરી છે. અને હવે આગળ વાત કરીએ સરકારી ભરતીની. સરકારી ભરતી આમ પણ જ્યારે આવતી હોય છે તો ઉમેદવારોને પાછલા અનુભવોથી ચિંતા થતી હોય છે, પણ આ બધાની વચ્ચે PSIની ભરતી આવી રહી છે, એની પરીક્ષાઓ છે. ક્યારે છે આ પરીક્ષા, કેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે ને વધુ એક પરીક્ષાની તારીખ પણ બદલવામાં આવી છે. કઈ છે પરીક્ષા, કેમ તારીખો બદલાઈ, તમામ વિશે ચારમી પાસેથી જાણીએ. નુપુર, પરીક્ષા આવે અને સરકારી ભરતીની પરીક્ષા હોય એટલે વિદ્યાર્થીઓમાં ચિંતા તો હોય, કારણ કે દરેક વખતે કૌભાંડો સામે આવે છે અને ગેરરીતિઓ સામે આવે છે. પરીક્ષા પહેલાં જ પેપર ફૂટતા હોય છે અને આવી અનેક ઘટનાઓને ધ્યાને રાખીને આ વખતે જે આવતીકાલે PSI અને ASIની પરીક્ષા જે છે, લેખિત પરીક્ષા યોજાવાની છે. 96,000થી વધારે વિદ્યાર્થીઓ લેખિતમાં જે શારીરિક કસોટીમાં પાસ થયા હતા અને એમાંથી હવે લેખિત પરીક્ષા થવાની છે 96,000 વિદ્યાર્થીઓની અને એમાંથી 92,000 કોલ લેટર અત્યારે ડાઉનલોડ થઈ ગયા છે. પણ આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ના થાય, પરીક્ષા વ્યવસ્થિત રીતે લેવાય એના માટેની તૈયારીઓ તેજ કરાઈ છે અને ખાસ કરીને આ વખતે પહેલીવાર વર્ગખંડમાં ઝામર લગાવવામાં આવશે કે જેથી કોઈપણ વિદ્યાર્થીનો મોબાઈલ કે ઇન્ટરનેટ કનેક્ટ ના થઈ શકે. સાથે જ વર્ગખંડમાં CCTV રાખવામાં આવશે. 132 કેન્દ્રો પર જ્યારે પરીક્ષા લેવાની છે ત્યારે એ દરેક રૂટ પર સવારે 77 જે ગાડીઓ છે એમાં પેપર પહોંચાડવાના છે અને એમાં પણ GPSની સિસ્ટમ લગાવવામાં આવશે, જેથી ગાડી ક્યાંથી ક્યાં જઈ રહી છે દરેક વસ્તુઓ મળે અને સીલબંધ કવરમાં ગાંધીનગરથી આ પેપર પહોંચશે. એટલે અત્યારે તો એવી તકેદારી રખાઈ રહી છે કે કોઈપણ પ્રકારે પેપર ના ફૂટે. PSIની પરીક્ષા તો આવતીકાલે યોજાઈ રહી છે, પણ જે એક પંચાયતની જે એક ભરતી થવાની હતી વહીવટી મદદનીશની, એની 24 એપ્રિલે પરીક્ષા યોજાવાની હતી, પણ બિન સચિવાલયની ક્લાર્કની જે પરીક્ષાઓ છે એ પણ એ જ દિવસે યોજાઈ રહી હોવાથી હવે એની તારીખ જે છે એ મે મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. અને કોઈ પણ વિવાદ ન થાય, કોઈ પણ ગેરરીતિ ન થાય એની તકેદારી તો રાખવામાં આવી રહી છે, પણ વિવાદ ન ઉઠે. સરકારી ભરતી હોય, સરકારી પરીક્ષા હોય તો એ કેવી રીતે બને? PSIની પરીક્ષાને લઈને એક વિવાદ સામે આવ્યો છે. શું છે, મનોજ અગ્રવાલ પાસેથી જાણી. છેલ્લા કેટલા સમયથી જે સરકારી પરીક્ષાઓ છે તે મજાક બની ગઈ છે. વિદ્યાર્થીઓ મહેનત કરે છે, ઈમાનદાર લોકો, પણ છેલ્લા સમય ક્યાંક ને ક્યાંક પેપર લીકેજ થઈ જાય છે. આજે જે વાત છે, આવતીકાલે જે PSIની પરીક્ષા છે, સરકાર વારંવાર કરી છે કે અમે ફૂલ પ્રૂફ વ્યવસ્થા કર્યા છે કે આ વખતે પેપર નહીં જ ફૂટે, પણ વારંવાર આ સરકારની જે ફજેતી થઈ રહી છે, ફરી પેપર ફૂટ્યું છે. એક વ્યક્તિની બનાસકાંઠા પોલીસે ધરપકડ કરી છે અને પૈસા જે પેપર હતું તે રૂપિયાથી વેચાતું હતું અને તેના 1 દિવસ પહેલાં આવ્યું છે. હાલ બનાસકાંઠા પોલીસે તે પૂછપરછ કરી છે. વારંવાર આ જે પેપરનું પગેરું છે તે પ્રિન્ટિંગ પ્રેસ સુધી જાય છે અને ત્યારબાદ આ તપાસ છે તે પાછી ટોપલીમાં જતી રહે છે. આ વખતે પણ એ જ શક્યતા છે કે એક વ્યક્તિ તો પકડાવે છે, મુખ્ય સૂત્રધાર પણ પકડાશે, બધું પેપર ક્યાંથી આવીને કોણે પહોંચાડ્યું તે હજુ સુધી બહાર આવતું નથી. બનાસકાંઠા પોલીસની તપાસમાં હવે જોવું રહ્યું કે શું, પણ આવતીકાલે જ્યારે પરીક્ષા છે ત્યારે પેપરો જે બજારમાં ફરતા થઈ ગયા છે એ મોટો સૌથી ચર્ચાનો વિષય બની ગયો છે.
અને આગળ વાત કરીએ તો હમણાં જ હજી તબીબોની હડતાલ સમેટાઈ છે. ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય સામે રોષ હતો. એ જે પ્રશ્ન હતો સરકાર દ્વારા એનો ઉકેલ લાવવામાં આવ્યો અને વિદ્યાર્થીઓ આ જે ડૉક્ટર્સ છે, રેસિડેન્ટ ડૉક્ટર્સ જે વિદ્યાર્થીઓ છે પાછા પોતે પોતાના કામ ઉપર લાગી ગયા હતા. પણ ફરી એકવાર ડૉક્ટરોએ હડતાલ પર જવાની ચીમકી આપી છે. આ વખતે આખરે એવું શું થયું છે કે 10,000થી વધારે ડૉક્ટરો હડતાલ પર જવાની વાત કરી રહ્યા છે? નિકુલ પાસેથી જાણી. જી બિલકુલથી રાજ્યભરની સરકારી હોસ્પિટલો જીએમઈઆરએસ હોય કે બીજી મેડિકલ હોય કે તમામ જે સિવિલ હોસ્પિટલોની અંદર ફરજ બજાવતા સિનિયર જે તબીબો છે, જે પ્રોફેસરો છે, તેમની આ વખતે જે છે તે હડતાળ ઉપર જવાની ચીમકી ઉચ્ચારી છે. આ પહેલાં પણ તેઓએ 3 વાર જે છે તે આ ચીમકી ઉચ્ચારી હતી. જોકે સરકારે 3 વાર તેમની સાથે બેઠક કરી અને કહ્યું હતું કે તમારી માંગણીઓ સંતોષી લેવામાં આવી છે. છેલ્લે જ્યારે 1 મહિના પહેલાં જે છે તે તબીબો સાથે બેઠક થઈ એ વખતે જ સરકારે કહ્યું હતું કે માંગણીઓ સ્વીકારી લેવામાં આવી. ખુદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે માંગણીઓ પૂર્ણ થઈ છે અને ત્યારબાદ તરત જ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે તબીબોની તમામ માંગણીઓને સંતોષી લેવામાં આવી છે. તેવામાં હવે ફરીથી તબીબોએ જે છે તે હડતાલ ઉપર જવાની ચીમકી ઉચ્ચારી છે. તબીબોનું કહેવું છે કે 3 વાર સરકારે અમારી સાથે બેઠક કરીને અમને લોલીપોપ આપ્યો હતો કે આ માંગણીઓ પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ આ માંગણીઓ જે છે તે પૂર્ણ કરવામાં નહોતી આવી. જે પરિપત્ર છે તે હજુ સુધી નથી કરવામાં આવ્યો. એટલે જે 18 જેટલી જે માંગણીઓ છે તેને લઈને 10,000 જેટલા સરકારી તબીબો જે છે તે આંદોલનની અંદર જોડાશે. જો આ તમામ તબીબો આંદોલન પણ જાય છે તો ગુજરાતની આરોગ્ય સેવા એક સાથે ખોરવાઈ જશે, કેમ કે સિનિયર તબીબો તમામ જે છે તે હડતાલ ઉપર ઉતરી જાય, જેના કારણે મોટા જે સર્જરી છે, મોટા ઓપરેશન છે તે અટકી જશે અને ફરીથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓનો ભોગ લેવાશે. અને આગળ વાત કરીએ અમદાવાદ એરપોર્ટની. એક સમયે અમદાવાદ એરપોર્ટ માટે એવું કહેવાતું હતું કે સોના ચાંદીની દાણચોરી માટેનું આ હબ છે, પણ ત્યારબાદ હવે જે ડ્રગ્સની ઘટનાઓ સામે આવી છે, હમણાં જ આપણે જોયું હતું કે ડ્રગ્સ ઘુસાડવા માટે જે કેપ્સ્યુલનો ઉપયોગ કરવામાં આવ્યો, તો ફરી કંઈક આવી જ ઘટના સામે આવી છે. મનોજ અગ્રવાલ પાસેથી જાણીએ. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી 2 કિલો 14 કરોડ જે કિંમત થાય છે ડ્રગ્સ હેરોઇન છે તે ઝડપી પાડ્યું છે. તાંજાનિયન નાગરિક હતો તે જે સરદાર પટેલ એરપોર્ટ પર ઉતર્યો હતો અને ડીઆરઆઈની ટીમને જે શંકા ગઈ હતી તેના જે સામાનની ચેક કર્યું હતું, તેમાં એક પ્લાસ્ટિકની બેગમાં એક બ્રાઉન કલરનું પદાર્થ જે કેમિકલ છે લઈને આવતો. એફએસએલની ટીમને બોલાવીને તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે આ સમગ્ર જે મામલો જે પદાર્થ છે તે હેરોઇન છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત છે તે 14 કરોડની થવાય છે. સૌથી મહત્વ એ છે કે અમદાવાદ જે સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે એક ડ્રગનું હેરાફેરીનું હબ બની ગયું છે. છેલ્લા 2 અઠવાડિયામાં 90 કરોડનું ડ્રગ્સ છે તે ઝડપાયું છે અને 13 કિલો ડ્રગ્સ છે તે હેરોઇન. તો સમજી શકાય છે કે ડ્રગ્સ માફિયા છે, સિન્ડિકેટ છે, તે વધુને વધુ અમદાવાદ એરપોર્ટનો ઉપયોગ કરી રહી છે. અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. સુરત જે વિદ્યાર્થીઓ યુક્રેનની અંદર ફસાયા હતા એ 3 વિદ્યાર્થીઓ અત્યારે સુરત પહોંચ્યા છે. આ વિદ્યાર્થીઓ એ છે કે જે ત્યાં અભ્યાસ માટે ગયા હતા. છેક સુધી એમને અસમંજસ હતી યુદ્ધ થશે નહીં થાય, કારણ કે યુદ્ધના આગલા દિવસ સુધી સંદેશ ન્યૂઝે વિદ્યાર્થીઓ સાથે ત્યાંથી લાઈવ વાતચીત કરી છે. ત્યાં આગળ સામાન્ય માહોલ હતો. અગાઉથી જે વિદ્યાર્થીઓ આવી ગયા હતા એમનો પણ કદાચ જીવ બળતો હતો કે અમે ખોટો અમારો ભણવાનું અમારો અભ્યાસ છોડીને આવતા રહ્યા છીએ, પણ યુદ્ધ થયું અને વિદ્યાર્થીઓ ફસાયા. હવે જ્યારે વિદ્યાર્થીઓ પાછા ફરી રહ્યા છે ત્યારે માતા પિતાના જીવને પણ ટાઢક વળી રહી છે અને 3 વિદ્યાર્થીઓ સુરત પહોંચ્યા છે. આઝમ પાસેથી તમામ વિગતો માટે માહિતી લઈએ. આઝમ. નુપુર, મહત્વની વાત જે સામે આવે છે કે 3 વિદ્યાર્થી પૈકીની એક વિદ્યાર્થી એવી છે કે જેણે આખા ભારતના અંદર એના વિડીયોથી મેસેજો પહોંચાડવાની શરૂઆત કરી હતી. તે છે આયશા, અને હવે તે આયશા સુરતના એરપોર્ટ પર દેખાઈ રહી છે. પ્રથમ આયશાથી જ વાત કરીશું, એનું શું કેવું છે સુરત એરપોર્ટ પર આગમન, ચહેરા પર ખુશી, અગાઉ તો ગુસ્સો જોવા મળતો હતો, કડવા અનુભવ કેટલા રહ્યા અહીંયા સુધી પહોંચવામાં? मोस्टली सारे ही कड़वे थे. एक बार बुडापेस्ट की हमने हंगेरी की बॉर्डर क्रॉस कर ली. उसके बाद जस्ट बिकॉज ऑफ आर ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी की वजह से हमें रहने को इतनी अच्छी जगह मिली हंगेरी के अंदर. हमें बुडापेस्ट घूमने को मिला, हमें खाने पीना अच्छे से टाइम टू टाइम दिया गया. सो आई एम वेरी थैंकफुल टू आर ऑनरेबल मिस्टर प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी दैट हमने जैसे बॉर्डर क्रॉस किया हमें कोई भी दिक्कत नहीं आई. जो भी सीन था सिर्फ यूक्रेन में परेशानी हुई हमें. बॉर्डर क्रॉस होने के बाद एवरीथिंग वाज वेरी फाइन. लाइक ऐसा लग रहा था कि वी आर लिविंग इन अ 5-star होटल. लाइक सीन ऐसा था. Before 5-star होटल कैसा अनुभव? वो बहुत बहुत बुरा था. मतलब ऐसा लग रहा था कि कभी भी हम मर जाएंगे. आज जाग रहे हैं, रात के 3 बजे हम जाग रहे हैं, वहाँ पे सायरन्स बज रही है, सब लोग बंकर्स में जा रहे हो, हम बैठे हुए हैं. बिकॉज हमें ऐसा भी बोल दिया गया था कि बंकर्स फुल है, बट जबकि बंकर्स में लोग जा रहे थे तो अब हमें ऐसा था कि अगर हमारी बिल्डिंग पर मिसाइल गिरती है तो विल गेट फिनिश्ड हियर. सो बस पूरी रात इतने ऑलमोस्ट 9 डेज़ हो गए, हम 9 डेज़ से सोए नहीं है. और जब हम टर्नोपिल में थे हम खाना अंधेरे में इतनी छोटी सी लाइट में खाना बनाते थे. बिकॉज 9 बजे से पहले हमें कर्फ्यू लग जाता था और कर्फ्यू के अंदर
पूरी स्ट्रीट्स मतलब पूरी सिटी की लाइट्स बंद कर देनी हमें मेयर की तरफ से वो था। वीडियोस कैसे बना लेते थे और कैसे अपलोड करते थे? वीडियोस मैं मेरे फ़ोन से बनाती थी, इंस्टाग्राम के वाया, और आप लोग जो मीडिया की हेल्प की वजह से मैं अपनी वीडियोस बता पाती थी कि हम ऐसे स्टक्ड हैं, वरना અને હવે આગળ વાત કરીએ યુનિવર્સિટીના કુલપતિઓની નિમણૂકને લઈને ગુજરાતમાં બબાલ થવી અથવા તો વિવાદો થવા કોઈ નવી વાત નથી અને ફરી એકવાર આ જ વસ્તુ આ જ મુદ્દો સામે આવ્યો છે। આખરે કોના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે, કયા કુલપતિ ઉપર આક્ષેપ થયા છે, રહીમ લાખાણી પાસેથી જાણીએ। બિલકુલ ચોક્કસપણે આ વખતે જે રીતના વાત કરીએ તો 2006થી યુજીસીએ એક નિયમ જાહેર કર્યો હતો કે કઈ પ્રકારની કેટેગરીના કુલપતિ હોવા જોઈએ ને સાથે સાથે યુજીસીએ તેમનું પગાર ધોરણ છે તે પણ નક્કી કરવામાં આવ્યું હતું। સૌથી દુઃખની વાત એ છે કોંગ્રેસના જે નેતા છે ને યુનિવર્સિટીના ડીન છે તેણે આ આરોપ લગાડ્યો છે નિદત બારોટ દ્વારા કે જે ગુજરાત સરકાર જે કુલપતિઓની નિમણૂક કરે છે તે ગેરલાયક છે અને તેનો તાજો દાખલો આપ્યો હતો કે સુપ્રીમ કોર્ટ દ્વારા આવા કુલપતિઓને કઈ બરતરફ કરવા માટેનો ગુજરાત સરકારને હુકમ પણ કર્યો છે। તો નિદિત બારોટ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે કે પગાર ધોરણ તો તેઓ ગુજરાત સરકારે યુજીસીના નિયમ પ્રમાણે કર્યું છે પરંતુ જે કુલપતિઓની ભરતી કરવાની હોય છે તે યુજીસીના નિયમને નેવે મૂકી દેવામાં આવ્યા છે અને તેના જ કારણે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી પણ કાઢી છે। જૂનાગઢની યુનિવર્સિટી હોય કે પછી વડોદરાની યુનિવર્સિટી હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિઓ છે તેની નિમણૂક છે તે ગેરલાયક હતી ને તેઓને જો ગેરલાયક ઠરાય તો અત્યાર સુધી જે પગાર ધોરણ આપવાનું છે તે પરત લેવું પડે તેવા આક્ષેપો છે તે બિલકુલ બિલકુલ રહીમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર અને આ સાથે જ વોર રૂમમાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો।